બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હમણાં ગ્રીષ્મકાલ હાલે છે તો આપણે ઠાકોરજી માટે બિલસારુંની સામગ્રી તૈયાર કરશું. એકદમ શીતલ અને સુંદર સામગ્રી બનશે આ, એકદમ પ્રભુલાયક. તો આજે હું તમને ગુલાબ અને નારિયેળનું બિલસારું બનાવતા શીખડાવીશ કે આપણે ઠાકોરજીને આ સામગ્રી કેવી રીતે બહુ ધરી શકે છે. તો ચાલો આપણે આની બનાવવાની શરૂઆત કરીએ. આમાં હું તમને 2 પ્રકારના બિલસારું બનાવતા શીખવાડીશ. એક તો ગુલાબનો અને એક બીજો નારિયેળનો. અને આને આપણે મિશ્રીથી તૈયાર કરશું, કેમ કે મિશ્રી એકદમ શીતલ હોય છે. તો આ સામગ્રી આપણે મિશ્રીથી તૈયાર કરશું. તો આના માટે મેં આમાં 2 કપ જેટલી મિશ્રી લઈ લીધી છે. એટલે કે જે દોરાવાળી મિશ્રી આવે છે ને એ એકદમ શીતલ હોય છે. તો એને આપણે પ્રોપરલી સાફ કરીને આ રીતે 2 કપ ભરીને મિશ્રી લઈ લઈશું સામગ્રી માટે. સૌથી મોટો વાળો કપ લેવાનો રહેશે. આપણે આમાં 2 કપ ભરીને મિશ્રી લઈ લઈશું. તેના પશ્ચાત આપણે આમાં 1 કપ જેટલું જલ પધરાવી લઈશું મિશ્રીમાં. હવે આપણે આને ઉકાળવા માટે ગેસ ઉપર મૂકી દઈશું, જેનાથી આખી મિશ્રીની ચાસણી તૈયાર થઈ જશે. આને આપણે 1-2 કલાક પહેલાં પણ મિશ્રીને પાણીમાં ગલાવીને રાખી શકીએ છીએ, પણ આ તો મને તમને શીખવાડું હતું એટલે હું આમાં હમણાં મિશ્રી પધરાવું છું. અને તેના પશ્ચાત આપણે આમાં ગેસમાં ગરમ કરીને આખી મિશ્રીને ઓગાળી લઈશું. આમાં હું તમને 2 પ્રકારના બિલસારું શીખવાડું છું. એક તો ગુલાબની પત્તીનો અને બીજો નારિયેળનો. ગુલાબની આ હિસાબથી આપણે પત્તી લઈ લઈશું, સૂકી પત્તી. ઘણા વૈષ્ણવે મને કીધું કે તમે બિલસારુંનો વિડીયો નાખો, બિલસારું બનાવતા શીખવાડો. તો આજે હું તમને લોકોને બધાને બિલસારું કહું છું. 2 રીતના બિલસારું આપણે આમાં કરશું, ગુલાબ અને નારિયેળનો. નારિયેળ આપણે જે જલવાળો નારિયેળ હોય છે, કાચો પાણીવાળો, એ વાળું લઈ લઈશું આપણે આમાં, કેમ કે આ નારિયેળ એકદમ કોમલ હોય છે. અને બીજો એક હજી કડકવાળો આવે છે, એ આપણે યુઝ નહીં કરીએ. આ હિસાબથી આપણે આ બંનેને લઈ લઈશું. આ મેં ગેસ ઉપર મિશ્રીને ઓગાળવા માટે મૂકી દીધું છે, એટલે કે આપણે ચાસણી તૈયાર કરી લઈશું આમાં જ. આમાં હવે આપણે ગુલાબની પત્તી લીધી છે, તો એનામાં હું હવે આમાં ગુલાબજલ પધરાવીશ. અને ગુલાબનો અર્ક અહીંયા અમારે ઉજ્જૈનમાં મળે છે. તમારા લોકોને ના મળતો હોય તો તમે ખાલી ગુલાબજલથી પણ સામગ્રી રેડી કરી શકો છો. તો આમાં આપણે ગુલાબજલ અને એલચી પાવડર પણ આમાં પધરાવી શકીએ છીએ ગુલાબની પાંદડીમાં. અને જે આપણે ખોપરાનું બિલસારું જે રેડી કરશું એમાં આપણે બ્રાસ અને કેસર પધરાવી લઈશું આપણે આમાં નારિયેળવાળામાં. આપણી મિશ્રી આમાં ઉગળી ગઈ છે સરસ રીતે, એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું લીંબુ પણ પધરાવી લઈશું. લીંબુ પધરાવવાથી સામગ્રીમાં એકદમ સુંદરતા આવે છે, એટલે કે આપણી ચાસણી એકદમ સાફ રહે છે અને જામતી પણ નથી. લીંબુ પધરાવવાથી સામગ્રી સરસ બને છે. ગેસને હવે આપણે બંધ કરી લઈશું. હવે આપણે આ ચાસણીને ગળી લઈશું બીજા પાત્રમાં. આપણે આ રીતની ચાસણી તૈયાર કરશું. એક તારની ચાસણી બનાવશું આપણે બિલસારું માટે. આના પશ્ચાત હું તમને ફળવાળું બિલસારું પણ શીખવાડીશ બીજા વિડીયોમાં. હવે આ ચાસણીને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું, એટલે કે અડધી ગુલાબવાળી અને અડધી નારિયેળ માટે. આ ગુલાબની પત્તીને આપણે ચાસણીના પાત્રમાં પધરાવી લઈશું અને થોડુંક જલ પણ કરશું આમાં. 1/4 કપ જેટલું આમાં આપણે જલ પધરાવી લઈશું. હવે આ પાત્રને આપણે ગરમ કરી લઈશું. થોડીક વાર જ આપણે આને ગેસ ઉપર રાખવાનું રહેશે, પછી આપણે બંધ કરી લઈશું ગેસને. એકવાર આનું પાણી જે છે એમાં જરાક ઉકળી જાય પછી આપણે ગેસ બંધ કરી નાખશું. થોડુંક જલ આપણે આમાં હજી પધરાવશું, મને જરાક ઓછું લાગતું હતું એટલે. આને આપણે ઢાંકીને ગેસ ફરી ચાલુ કરીને એકવાર ઉકાળવા માટે મૂકી દઈશું જરાક. 2-3 મિનિટ ખાલી આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર કરશું, પછી આપણે ઢાંકીને 10 મિનિટ માટે એને મૂકી દઈશું. આને હવે 10 મિનિટ થઈ ગયા છે, સામગ્રીને ખોલી લઈશું. હવે આપણે આ જલને અને ગુલાબની પત્તીને આપણે સરસ રીતે છાની લઈશું, ગળી લઈશું. દબાવીને આખો આપણે આનો રસ નીકાળી લઈશું.
હવે આપણે આ ચાસણી આ ગુલાબના જલમાં પધરાવી નાખશું અને એકવાર હજી આપણે આને ગેસ ઉપર ઉકાળી લઈશું. ચાસણીને થોડુંક પતલું થઈ જશે આ, એટલે આપણે આને સરસ રીતે ઉકાળી લઈશું ગેસ ઉપર અને જરાક ગાઢું કરી લઈશું. 3 થી 4 મિનિટ માટે આપણે આને ઉકાળવાનું રહેશે. નારિયેળને આપણે આમાં પીસી લઈશું. આવા લચ્છા એકદમ લચ્છેદાર નારિયેળ થઈ જવું જોઈએ એકદમ, ત્યાર સુધી આપણે આને પીસી લઈશું. આ આપણી ચાસણી હવે રેડી થઈ ગઈ છે, સરસ રીતે ઉકળી પણ ગઈ છે અને આપણે અડધા તારની ચાસણી આમાં લેવાની રહેશે. વગર તારની ચાસણી રેડી કરશું આ વારી આપણે. એક પાત્રમાં મેં આને કાઢી લીધું છે. હવે આપણે આને જરાક ઠંડુ થવા દઈશું. તેના પછી મેં બીજી ગુલાબની પત્તી પણ લીધી છે, જેને સાફ કરીને રાખી છે. એને આપણે એકવાર કૂટી લઈશું અને આમાં પધરાવી લઈશું. આ સામગ્રી અગર તમે રેડી કરો તો 1 દિવસ પહેલાં કરજો, કેમ કે આમાં જે ગુલાબની પત્તી છે જેને આપણે પીસીસ કરીને કૂટીને એમાં નાખશું તો એ બીજા દિવસ સુધી સેટ થઈ જશે, તો સામગ્રી એકદમ કોમલ અને શીતલ બનશે. 1 દિવસ પહેલાં રેડી કરજો તમે આ. તેના પશ્ચાત ઠંડુ થઈ જાય આ સામગ્રી પછી આપણે આમાં ગુલાબજામુન પણ પધરાવી લઈશું. હવે આ બીજા પાત્રમાં આપણે બીજી ચાસણી પધરાવી લીધી છે, એટલે કે નારિયેળ માટે ચાસણી પધરાવી લીધી છે. અને જે હવે નારિયેળના લચ્છા આપણે રેડી કર્યા હતા એને આપણે આમાં પધરાવી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં બ્રાસ અને કેસર ઇલાયચી પણ પધરાવી લઈશું. બ્રાસ અને કેસર મેં આમાં લીધી છે. આ રીતે આપણે આને કૂટી લઈશું જરાક. થોડુંક જલ કરશું અને હવે આપણે આમાં નારિયેળના બિલસારુંમાં આને પધરાવી લઈશું. થોડીક ઇલાયચી પણ આમાં મેં પધરાવી લીધી છે. આ આપણી નારિયેળનું બિલસારું તૈયાર થઈ ગયું છે. 1 દિવસ પહેલાં બનાવીને રાખજો તમે પણ, તો બીજા દિવસ સુધી આ સેટ થઈ જશે. હવે આ ગુલાબની જરાક પત્તી છે એને આપણે કૂટી લઈશું આ રીતે જ. ઠંડુ થવા પશ્ચાત આપણે આને પધરાવી લઈશું. થોડુંક એલચી પણ આમાં પધરાવી લઈશું આપણે, એલચી પાવડર. હવે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે આમાં ગુલાબજામુન પણ પધરાવી લઈશું. મેં આમાં થોડીક હજી ગુલાબની પાંદડી પધરાવી લીધી છે. મેં આમાં હજી થોડીક ગુલાબની પત્તી પધરાવી લીધી છે. આ જુઓ એકદમ સુંદર કલર આવ્યો છે ગુલાબની બિલસારુંનો. એકદમ શીતળ સામગ્રી તૈયાર થઈ છે. આપણે 2 પ્રકારની સામગ્રી આજે શીખી છે, એક ગુલાબનું બિલસારું અને બીજું નારિયેળનું બિલસારું. એકદમ શીતળ અને સુંદર સામગ્રી તૈયાર થઈ છે, પ્રભુલાયક. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી બનાવો અને ધ્યાન રહે 1 દિવસ પહેલાં બનાવશો તો બીજા દિવસ સુધી સામગ્રી સરસ રીતે સેટ થઈ જશે ઠાકોરજીને ભોગ ધરવા ત્યારે. તો આપ બધા વૈષ્ણવ પર આ સામગ્રી સિદ્ધ કરો અને જે પણ કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.